નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ધોરણ 8 સુધીના ફેરફારો, ગુજરાત સરકારની અનોખી પહેલ, રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ, વાહન ચાલકો માટે કામના સમાચાર, ખેડૂતો માટે મોટા સમાચાર, મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા, ખેડૂતોને અનાજ ખરીદી શરૂ, દીકરીઓને 50,000 રૂપિયા શિક્ષણ માટે, 20 લાખ રૂપિયાની મુદ્રા લોન યોજના, પીએમ કિસાન યોજનાનો 9,000 રૂપિયાનો હપ્તો, માત્ર 20 રૂપિયા રોકી અને 2 લાખ રૂપિયાની ભેટ, ગુજરાત માટે દેવાનું ભારણ વધ્યું છે, સરકાર આપશે 50,000 રૂપિયાની સહાય, હેલ્મેટ પહેર્યું છે તોય દંડ થશે, ઉનાળો દેખાડતા હવે અસલી રૂપ શરૂ, મતદાન ગણતરી શરૂ, કોણ જીતશે, દરિયામાં ભીષણ યુદ્ધ, ટ્રમ્પનો ઓર્ડર, સોના ચાંદીના ભાવની અંદર મોટો ઉછાળો, ભારત આતંક સામે ક્યારેય નહીં ઝૂકે, દર મહિને 20,500 રૂપિયા મળશે, દરેકને 10,000 રૂપિયાની ભેટ, ભારે તોફાન સાથે ભયંકર માવઠાની શરૂઆત, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જાણીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ધોરણ 3 થી ધોરણ 8 માટે મોટા ફેરફારો સામે આવ્યા છે। જી હા મિત્રો, ધોરણ 3ના વિદ્યાર્થીઓથી લઈ અને ધોરણ 8ના જે વિદ્યાર્થીઓ છે એમને હવે રાજ્યના શિક્ષણ વિભાગે પરિણામ પત્રકની પદ્ધતિમાં મોટો ફેરફાર કરી દીધો છે। બાલવાટિકાથી માંડી અને ધોરણ 1-2ના વિદ્યાર્થીઓને હાલમાં અપાતી માર્કશીટને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આપવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને ધોરણ 3થી લઈ અને 8માં અભ્યાસ કરે છે તો એમના પરિણામ તરીકે રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયારી શરૂ કરી દીધી છે, જે શાળાઓ ડાઉનલોડ કરી અને વિદ્યાર્થીઓને આપી શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગુજરાત સરકારની અનોખી પહેલ સામે આવી છે। ગુજરાત સરકારનું અનોખું પગલું, જેમાં 20 સેવાઓને નાગરિક કેન્દ્રીય બનાવવા માટે હવે તેને ઓનલાઈન કરવામાં આવી છે। આવક, જ્ઞાતિના દાખલા અને રાશન કાર્ડમાં નામ ઉમેરવા જેવી 20 સેવાઓ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે। ગુજરાત વહીવટી સુધારા પંચ એટલે કે GARCના 5મા અહેવાલની ભલામણને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ આપવામાં આવશે, એના સૌથી મોટા સમાચાર પણ આવી ગયા છે। મિત્રો, સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા જે તમામ લોકો છે એમને મફત રેશન પૂરું પાડવા માટે આ દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે એપ્રિલ મહિના માટે દેશના તમામ રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ છે પૂરું પાડવામાં આવશે। કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ માહિતી જાહેર કરી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તેમણે એ પણ માહિતી આપી કે એપ્રિલ મહિનાના બધા લાભાર્થીઓને 3 મહિના એટલે કે એપ્રિલ, મે અને જૂન માટે એકસાથે રેશન આપવા માટે આવશે। બધા લાભાર્થીઓ નિર્ધારિત સમયે તેમની નજીકની રેશનિંગની દુકાને જઈ અને તેમનું રેશન કાર્ડ છે એ આપી અને રેશન મેળવી શકે। સરકારે હજુ સુધી આ માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી, પરંતુ સમાચાર અત્યારે એવા મળી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા કામના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, ગુજરાત મોટર વ્હીકલ એક્ટમાં કેન્દ્ર સરકારના જન વિશ્વાસ બિલ અંતર્ગત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે। નવા નિયમ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા બાદ પણ 1 મહિના સુધી માન્ય રહેશે। વાહન રજીસ્ટર રદ કરાવવાની મુદત છે 14 દિવસથી વધારી 30 દિવસની કરવામાં આવી છે। વાહન વેચવા માટે વીમા ટ્રાન્સફર માટે 1 મહિનાનો સમય છે એ આપવામાં આવ્યો છે। અકસ્માત વળતરની પણ અરજીઓ માટેની મર્યાદા છે 6 મહિનાથી વધારી 1 વર્ષ કરવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ઈરાન સંકટ વચ્ચે ખાતરના ઉત્પાદનમાં ઘટાડો થવા મળ્યો છે। ભારત સરકારે ખેડૂતોને રાહત આપી છે અને ગ્લોબલ માર્કેટિંગમાં યુરિયાની જે કિંમત છે એની પ્રતિ બોરી 4,000 રૂપિયાની પાર થઈ ગઈ છે, પરંતુ સરકારે 45 કિલોગ્રામની બોરી માત્ર 266 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહી છે। અને આ સાથે ખાતર વિભાગે પણ જણાવ્યું છે કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। ખેડૂતોને આર્થિક બોજથી બચાવવા માટે સરકાર યુરિયા પર પ્રતિ બોરી છે એ હજારો રૂપિયાની સબસિડી આપી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની ભેટ। મિત્રો, સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના છે એ શરૂ કરી છે। આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવશે ને એ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે રાજ્ય સરકાર દ્વારા યોજનાને લઈ હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ કરાવી। જેમાંથી મિત્રો બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ અને વિવિધ એવી 307 જેટલી વિવિધ
પ્રકારની જે વ્યવસાયો છે એમાં લોન આપવામાં આવશે, જેમાંથી બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરતગથ્થુ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે. દરેક પ્રકારના વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને અનાજ ખરીદી શરૂ કરવામાં આવી છે. મિત્રો, ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 માટે બાજરી ₹2775 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલડંડી માટે ₹3749 પ્રતિ જે જુવાર હાઇબ્રિડ માટે છે ₹3699 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે 2400 અને લઘુત્તમ ટેકાના દર છે એ નિયત કરવા માટે આવ્યો છે. બાજરી તેમજ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ છે એ બોનસની પણ ચૂકવણી કરવામાં આવી છે. આ સાથે જ મિત્રો પ્રતિ ₹300 જે બોનસ આપવામાં આવશે એમાં મિત્રો તારીખ 1 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધી જે છે એ કરવામાં આવતી ખરીદી છે. તેમજ બાજરી, જુવાર અને મકાઈની ખરીદી છે 1 મેથી લઈ અને 15 જુલાઈ છે એ સુધી છે એ શરૂ રાખવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દીકરીઓને ₹50,000 શિક્ષણ તરીકે આપવામાં આવશે. પીએમ મોદીએ વધુમાં એ પણ કહ્યું છે કે બંગાળ ભાજપે બહેનો માટે એક નવી જાહેરાત કરી છે. દર વર્ષે બહેનોને ₹36,000 આપવામાં આવશે. જો સરકાર 5 વર્ષ સુધી સત્તામાં રહી તો તેમને ₹1,80,000 સુધી મળે તેવી પણ યોજના છે. દીકરીઓના શિક્ષણ માટે ₹50,000 આપવામાં આવશે અને પીએમ આવાસ યોજના હેઠળ ગરીબ પરિવારો બહેનોના નામે ઘર હશે તો કાયમી ઘર બનાવવા માટે ₹1,50,000ની બીજી સહાય આપવામાં આવશે. તો આ માટે સરકાર દ્વારા છે એ યોજના બહાર પાડવામાં આવી અને બંગાળની જે બહેનો છે એમને જે લાભ આપવામાં આવી રહ્યો છે. કારણ કે મિત્રો અત્યારે બંગાળની અંદર છે એ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે બંગાળની બહેનોને છે એ સૌથી મોટો લાભ આપવામાં આવી રહ્યો છે. હવે મિત્રો તમે શું જાણો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ આપવો જોઈએ, ખેડૂતોને લાભ મળવો જોઈએ કે નહીં, એના વિશે તમને શું માહિતી જોઈતી છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવો, જેથી કરી તમને એ પણ માહિતી આપી દઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 20 લાખ રૂપિયાની મુદ્રા લોન યોજના છે એ બહાર પાડવામાં આવશે. પીએમ મોદીએ મહિલાઓ માટે અનેક વચનો પણ આપ્યા. બંગાળની ચૂંટણી દરમિયાન બોનગાંવમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ મહિલાઓ માટે અનેક વચનો પણ આપ્યા છે. તેમણે એ પણ કહ્યું છે કે લખપતિ અભિયાન હેઠળ દીકરીઓને, મહિલાઓને લાભ આપવામાં આવી રહ્યો છે. એ લાભ હવે બંગાળની મહિલાઓને પણ આપવામાં આવશે. 75 લાખ રૂપિયા સુધીની મહિલાઓને છે લખપતિ દીદી બનાવવામાં આવશે, મદદ કરવામાં આવશે. વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ કમાણી કરશે બંગાળની મહિલાઓ, દીકરીઓને તેમની પસંદગીની કારકિર્દી છે એ કરવામાં આવશે અને 20 લાખ રૂપિયા સુધીની મુદ્રા લોન યોજના છે એ પણ આપવામાં આવશે. તો આ માટે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમે શું જાણો છો કે મિત્રો છેલ્લા ઘણા સમયથી ભાજપની સરકાર ગુજરાત રાજ્યની અંદર છે, તો ગુજરાત રાજ્યની મહિલાઓને પણ આવો લાભ મળવો જોઈએ કે નહીં, એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ₹9,000નો હપ્તો મળી શકે છે. જી હા મિત્રો, પીએમ મોદીએ અનાઉન્સમેન્ટ કર્યું છે કે પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું જે મતદાન છે એ હવે શરૂ થવા જઈ રહ્યું છે. એ પહેલાં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એક મોટી જાહેર સભા છે એ યોજવામાં આવી અને નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે કે તેમને ભાજપ સરકાર રાજ્ય સરકાર બનાવે તો ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે ₹6,000નો હપ્તો છે એ હપ્તાની રકમ વધારી અને ₹9,000 કરવામાં આવી શકે છે. તો આ માટે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો, માત્ર ₹20 રોકી અને ₹2 લાખ સુધીનો વીમો તમને મળશે. મૃત્યુ સ્વાવલંબી સંપત્તિ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે એ શરૂ કરવામાં આવી છે, જેમાં હવે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત 27 ઓગસ્ટ 2025ની સ્થિતિએ રેકોર્ડ બ્રેક કુલ 2 કરોડથી પણ વધુ લાભાર્થીઓ જોડાયા. આ લાભાર્થીઓને વાર્ષિક માત્ર ₹20 ભરી અને લાભ આપવામાં આવી રહ્યો છે અને એમાં પણ મિત્રો આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં છે એ લાભ આપવામાં આવશે. ₹1 લાખથી ₹2 લાખ સુધીનું વીમા કવચ છે એ સુરક્ષા તરીકે આપવામાં આવશે અને પોતાના પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી શકાશે. આ માટે તમારું શું કહેવું છે નીચે કમેન્ટમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતના માથે દેવાનો ભાર છે એ અત્યારે વધતો જાય છે. તમને ખ્યાલ હોય તો મિત્રો બોજ જે છે એ ગુજરાતના ખેડૂતો
ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગના લોકો માટે છે એ વધતો જાય છે. અત્યારે આવક કરતાં અઢી ગણું દેવું થઈ ગયું છે. 65,000 રૂપિયા સરેરાશ દરેક વ્યક્તિ માથે દેવાનો છે એ ભાર વધ્યો છે. આ સાથે 2026-27 સુધીમાં 3 કરોડ અથવા થવાનો અંદાજ છે. રાજ્યના દરેક નાગરિક પર સરેરાશ રૂપિયા 4.87 લાખ કરોડ રૂપિયાનું દેવું એટલે કે દરેક વ્યક્તિ માટે 65,000 રૂપિયાનું માથાદીઠ છે એ દેવું નોંધાણું છે. હવે મિત્રો ગણતરીની કરીએ તો અત્યારે સરેરાશ ખેડૂતોની આવક પણ ખૂબ ઓછી છે. મહિને જે આવક ઓછી હોવા સામે ખેડૂતોના માથે દેવું વધતું જાય છે. તો એવામાં હવે સરકાર છે એમના દ્વારા શું નિર્ણય લેવામાં આવશે, સરકાર દ્વારા શું યોજનાઓ બનાવવામાં આવશે એ હવે આપણે જોવાનું રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકાર મિત્રો આપશે 50,000 રૂપિયાની ભેટ. હવે સરકાર દ્વારા દેશના નાના વેપારીઓ માટે ખુશખબરી આવી ગઈ છે. લારી ગલ્લા ચલાવતા લોકો માટે સૌથી મોટી યોજના બહાર પાડવામાં આવી છે. ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના લોકો કે જે લારી ગલ્લા ચલાવે છે, દુકાન ચલાવે છે, પાન મસાલાની કે પછી ફળો શાકભાજીની દુકાન ચલાવતા હોય એવા ગરીબ પરિવારોને લાભ આપવામાં આવશે. ખાસ કરીને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અને એ પણ વગર વ્યાજે આપવામાં આવશે. PM સ્વનિધિ યોજના અંતર્ગત આ લાભ જે છે એ સરકાર દ્વારા અગાઉ પણ આપણને આપવામાં આવ્યો હતો, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોએ, ઘણા બધા લોકોએ આ લાભ છે એ લીધો છે. ઘણા બધા લોકોને આ લાભ લેવાથી વંચિત રહી ગયા હતા. એવા દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે સરકાર દ્વારા આવી યોજનાઓ છે એ હવે બહાર પાડવામાં આવશે. PM સ્વનિધિ યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવી અને તમે પણ યોજનાનો લાભ લઈ શકો છો. 50,000 રૂપિયા છે એ સહાયતા તરીકે લઈ શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ. જો મિત્રો તમે હેલ્મેટ પહેર્યું હશે તો પણ તમને દંડ થશે. મિત્રો શા માટે હેલ્મેટ પહેર્યું હોય તો પણ દંડ ભરવો પડશે? કારણ કે રસ્તા ઉપર ઘણીવાર જોવા મળ્યું છે બાઇક ચલાવતા વ્યક્તિઓ યોગ્ય હેલ્મેટ પહેરે છે, પરંતુ તેમની પાછળ બેઠેલા જે વ્યક્તિઓ છે એ અડધું હેલ્મેટ પહેરે છે, એટલે કે કેપ હેલ્મેટ પહેરે છે. કેપ હેલ્મેટના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કેપ હેલ્મેટમાં અત્યારે જે સુરક્ષા જોઈતી હોય એ સુરક્ષા મળતી નથી. તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમારું શું કહેવું છે મિત્રો? કારણ કે દરેક વ્યક્તિ પાસે હેલ્મેટ હોવું ફરજિયાત છે. સરકારે કહી દીધું છે કે હેલ્મેટ હશે તો જ તમે વાહન ચલાવી શકશો, નહીંતર તમારે દંડ ભરવો પડશે. તો આ કેપ હેલ્મેટ છે એ કેટલું સુરક્ષિત છે એ તમને શું જે માહિતી હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉનાળો દેખાડશે હવે અસલી રૂપ. કારણ કે મિત્રો 29 એપ્રિલ સુધી હીટવેવની જાહેરાત કરવામાં આવી છે. હીટવેવની આગાહી વચ્ચે જાહેરમાં ગરમ અને સૂકા પવનો ફૂંકાવાના કારણે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ છે એ જોવા મળશે અને હીટવેવના કારણે જ મિત્રો બફારો અનુભવાઈ રહ્યો છે. આ સાથે આ ગંભીર જે ઉકળાટ છે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે આગામી 29 એપ્રિલ સુધીમાં વાતાવરણને હીટવેવ જાહેર કર્યું છે. તેમાં મિત્રો તંત્રની લોકોને ખાસ સૂચના, આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ છે એ વધારે રહેશે, યથાવત રહેશે, જેના કારણે આગામી દિવસોની અંદર આગાહી કરવામાં આવી છે. આ સાથે મિત્રો વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને છે સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. અને આ વખતનું જે વાતાવરણ છે ચોમાસું છે એ મોડું શરૂ થશે, પરંતુ વાતાવરણની અંદર ગુજરાત રાજ્યનું જે ચોમાસું છે એમાં વરસાદ પણ સારો રહેવાની શક્યતા રહેલી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. કોણ બાજી મારશે? આવતીકાલે મિત્રો મતગણતરીનો દિવસ છે, રિઝલ્ટનો દિવસ છે. તો હવે તમને જણાવીએ કે આ મતગણતરીની અંદર કોણ બાજી મારવાનું છે. કારણ કે મિત્રો હવે મતદાન ઉપર સૌની નજર હતી. મતદાન પત્યું છે. 26 એપ્રિલના રોજ મતદાનમાં ઘણા બધા ઉમેદવારોએ નોંધાવેલી ફોર્મ જે છે એ ઘણા બધા ઉમેદવારો પણ ઊભા રહ્યા હતા અને ઉમેદવારી ફોર્મમાં પણ ઘણા બધા ઉમેદવારોએ એવા વચનો આપ્યા હતા કે જો જીતે તો સરકાર જે છે એ બનશે અથવા એ ગરીબ પરિવારોના દરેક લોકોના કામકાજ પૂર્ણ કરશે. તો હવે મિત્રો આજે અને આવતીકાલે મતદાનની ગણતરીના દિવસો છે. મતદાન ગણતરી છે એ શરૂ થશે. મતદાન ગણતરીમાં પણ ઘણા બધા લોકોને લાભ મળતો હોય છે, કારણ કે મિત્રો જે પણ ઉમેદવાર જીતશે તેમને આવનારા 5 વર્ષ સુધી લાભ જ ગણવાનો રહ્યો છે. તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરિયામાં ભીષણ યુદ્ધ, ટ્રમ્પનો ઓર્ડર સામે આવી ગયો છે. હવે મિત્રો દરિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તે વચ્ચે ટ્રમ્પે શું નિર્ણય લીધો છે?
ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૌજન્ય સંઘર્ષ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયા છે. દુનિયાના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ ગણાતા એવા સ્ટેટ ઓફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની સમુદ્ર ધણીમાં ઈરાને વધુ એક દરિયાઈ સુરંગો છે એ બિછાવી છે. અને અમેરિકાનું કહેવું છે કે જેટલી ઈરાન સમુદ્ર જે ધ્વનિ બચાવશે, જેટલું સમુદ્રની અંદર જે ઈરાન દ્વારા જે છે એ કહેવામાં આવી રહ્યું સુરંગો બનાવવામાં આવશે, એટલી જ અમેરિકા છે એ સુરંગો નષ્ટ કરશે. તો આ બાબતે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. કારણ કે ઈરાન જો સમુદ્ર સુરંગ બનાવવાનું બંધ કરશે તો અમેરિકા દ્વારા છે એ યુદ્ધ બંધ કરવામાં આવી શકે તેવા અત્યારે સંકેતો મળી રહ્યા છે. આ વિશે તમારું શું કહેવું છે ખાસ કરી નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સોના ચાંદીની અંદર ભાવની અંદર મોટો ઉછાળો છે જોવા મળી રહ્યો છે. સોના ચાંદીની કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે. હવે યુદ્ધના સમાચાર તો આવ્યા છે, પરંતુ ચૂંટણી પછી પણ સોના ચાંદીની કિંમતની અંદર મોટો ફેરફાર થવાનો હતો એવા સંકેતો મળી રહ્યા છે. શું સમાચાર છે તમને જણાવી દઈએ તો મિત્રો, સોના ચાંદીના ભાવની અંદર અત્યારે કિંમતમાં ફરી એક વખત મોટો વધારો છે એ જોવા મળી રહ્યો છે. અત્યારે સોના અને ચાંદીની કિંમતની અંદર MCX મુજબ સોનાના ભાવ છે એમાં 2000 રૂપિયાનો ઉછાળો આવતા 10 ગ્રામનો ભાવ 1,53,699 રૂપિયા થઈ ગયો. જ્યારે ચાંદીનો ભાવ છે 4700 રૂપિયાની તેજી સાથે કિલોના ભાવ 2,49,423 રૂપિયા પહોંચ્યા. અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની સીમાના કારણે વધતા રોકાણકારોને સુનિશ્ચિત કરવા રોકાણ તરફ વળ્યા છે, જેને કારણે કિંમતોની અંદર જંગી વધારો છે જોવા મળી રહ્યો છે. એટલે કે ભાવની અંદર પણ વધારો થયો છે અને સોના ચાંદીની કિંમત હવે ઘટતી પણ જોવા નહીં મળે. સોના ચાંદીની કિંમતની અંદર જ્યારે ઘટાડો થવાનો હતો ત્યારે થઈ ગયો છે. હવે સોના ચાંદીની કિંમતની અંદર સતત વધારો છે એ જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારત છે આતંક સામે મિત્રો ક્યારેય નહીં ઝૂકે. કારણ કે અત્યારે અમેરિકા અને ઈરાનના જે યુદ્ધ ચાલી રહ્યા છે એવામાં આતંકવાદીઓએ પણ જે છે એ કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ દ્વારા પણ ઘૂસણખોરી છે એ ચાલુ કરવામાં આવી છે. હવે ભારત છે એ આતંકવાદી સામે ક્યારે પણ ઝૂકવાનું નથી, આપ સૌને ખ્યાલ છે. કારણ કે મિત્રો, આતંકવાદી સામે ભારત દ્વારા છે એ અગાઉ પણ પગલાં લેવામાં આવ્યા છે અને હવે પછીના દિવસોની અંદર પણ જાહેર પગલાં લેવામાં આવશે. આતંકવાદીઓને પણ છે એ પોતાનું ભાન કરવામાં આવશે કે જેથી કરી ભારતની સુરક્ષા સીમા અને ભારત ઉપર જે પહેલગામમાં નિર્દોષ માર્યા ગયા હતા, આજથી વર્ષ દિવસ પહેલાંનો સમય હતો પહેલગામ હુમલો, તેમાં જે નિર્દોષો ઉપર આતંકી હુમલો થયો હતો એ હવે છે એ ચલાવી લેવામાં નહીં આવે. ભાજપ સરકાર દ્વારા પણ આ અંગે છે એ ખુલ્લેઆમ કહેવામાં આવી રહ્યું છે અને ભારત સરકારના જે વડાપ્રધાન છે એમના દ્વારા પણ આ અંગે છે સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે. આ વિશે મિત્રો તમારું શું કહેવું છે? કારણ કે આતંકવાદીઓ હુમલાઓ દ્વારા જ્યારે હુમલાઓ કરવામાં આવે છે તો એને રોકવામાં આવશે અને મોદી સરકાર દ્વારા અત્યારે આતંકવાદીઓના કાવતરા ક્યારેય સફળ નહીં થાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દર મહિને 20,500 રૂપિયા આપવામાં આવી શકે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે. જો તમે આ સ્કીમનો લાભ લેશો તો તમને પણ દર મહિને 20,500 રૂપિયા છે એ મળી શકે છે. શું કહેવા માગે છે સ્કીમ, આવો જાણીએ મિત્રો. 2,000 રૂપિયાની જે હપ્તાની લાભ મળતો હતો એ લાભ વચ્ચે ગુજરાત અને કેન્દ્ર સરકાર તરફથી ઘણી બધી વખત છે એ ગરીબ પરિવારોને બીજો અન્ય લાભ પણ આપવાની જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં સરકારી યોજનાઓનો લાભ દરેક ખેડૂત મિત્રોને ગરીબ પરિવારોને મળે તે માટે એક યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં તમારે છે એ સિનિયર સિટીઝન માટે સિસ્ટમ આપવામાં આવી છે જે પોસ્ટ ઓફિસમાં જ ચાલશે. એટલે પોસ્ટ ઓફિસમાં જો તમારું બેંક ખાતું હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. પોસ્ટ ઓફિસ યોજનામાં મદદ કરશે. આ સરકારી યોજના 5 વર્ષ સુધી દર મહિને 20,500 રૂપિયા પ્રદાન કરશે. જો તમે આ યોજના ફરીથી રોકાણ કરો છો તો પણ દરેક વ્યક્તિને નિવૃત્તિ પછી નિયત માસિક આવક છે આપવામાં આવશે અને વધુ સારું જીવન છે એ જીવી શકશો. તેમાં સરકારે પણ કહ્યું છે કે જો તમે આ યોજનામાં લાભ લેશો એટલે કે આ યોજનામાં જોડાશો તો તમને સરકારી યોજનાઓના બીજા અન્ય લાભ પણ આપવામાં આવશે. તેના એક સૌથી મોટા સમાચાર પણ આપવામાં આવ્યા છે. આ વિશે તમારું શું કહેવું છે ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, દરેકને મળશે 10,000 રૂપિયા
તો પ્રધાનમંત્રી ઓવરડ્રાફ્ટ જનધન યોજના અંતર્ગત ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે. જો તમારી પાસે જનધન બેંક ખાતું છે તો તમે આ ઓવરડ્રાફ્ટનો લાભ લઈ શકો છો. અને ઓવરડ્રાફ્ટની સુવિધા એટલે કે મિત્રો તમારા બેંક ખાતાની અંદર 0 બેલેન્સ છે, 0 રૂપિયો છે તો પણ તમે 5,000 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ લઈ શકશો. પહેલાં મિત્રો આ યોજના અંતર્ગત જે છે એ 5,000 રૂપિયાની લિમિટ હતી, પરંતુ હવે આ લિમિટને વધારી અને 10,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. એટલે ઓવરડ્રાફ્ટની લિમિટને વધારી દેવામાં આવી છે. ઘણા બધા લોકો છે એ ઓવરડ્રાફ્ટનો લાભ લઈ રહ્યા છે. તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો, જેથી કરી અને બીજી અન્ય વિગતો પણ તમને છે એ માહિતી સ્વરૂપે મળી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારે તોફાન છે એ સાથે ભયંકર માવઠાની આગાહી કરવામાં આવી છે. અત્યારે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ચાલી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે અરબી સમુદ્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની મોટી અસરો છે જોવા મળી રહી છે. અને આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ અત્યારે પલટાણું છે, જેને કારણે વાતાવરણની અંદર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદી સિસ્ટમ છે એ મે મહિનાની અંદર જોવા મળશે.